નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન, એક નવા અધ્યાય સાથે કશુંક નવું શીખવા. મિત્રો, આજનો જે આપણો વિષય છે તે છે ધોરણ 6 ઉપર. ધોરણ 6 નો મિત્રો વિષય લેવાનો છે ગુજરાતી. ગુજરાતી વિષયનો મિત્રો આપણે એકમ લેવાનું છે 8, જેનું સુંદર મજાનું નામ છે રામ રાખે તેમ રહીએ. મિત્રો, આ એકમના આપણે શબ્દાર્થ, શબ્દ સમૂહ અને સ્વાધ્યાય આ તમામ મુદ્દાઓની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, સુંદર મજાની કવિતા છે રામ રાખે તેમ રહીએ, જેમાં મીરાબાઈએ આપણને કોઈ પણ પરિસ્થિતિમાં સ્થિર રહેવાનું, સુખ હોય કે દુઃખ હોય, તડકી હોય કે છાંયડી હોય, તેમાં સ્થિર રહીને કેવી રીતે આપણે પ્રભુમય, ભક્તિમય બની શકીએ તેની સુંદર મજાની વાત આપણને આ કવિતામાં કરી છે. તમે કવિતાને ગાઈ પણ હશે, શીખ્યા પણ હશો. તમારા શિક્ષકે સુંદર મજાની કવિતાની સમજણ પણ તમને આપી હશે. તો કવિતાને શીખ્યા, માણ્યા, ગાયા અને સમજ્યા બાદ હવે જોઈએ આ એકમના આપણે શબ્દાર્થ, શબ્દ સમૂહ અને સ્વાધ્યાય જોતા જઈએ. મિત્રો, સૌપ્રથમ આપણે આ જે કવિતા છે તેના કવયિત્રી છે મીરાબાઈ. પરીક્ષામાં ક્યારેક કૃતિના કર્તા અને કૃતિનો પ્રકાર એટલે કે સાહિત્ય પ્રકાર કયો છે તેવો પ્રશ્ન પૂછાતો હોય છે. ફરીથી કવયત્રી મીરાબાઈ અને આ જે કૃતિ છે, કવિતા છે, તેનો પ્રકાર છે ભક્તિપદ. તો બંને મુદ્દાને આપણે ધ્યાનમાં રાખી લઈએ. હવે આગળ વધીએ. શબ્દાર્થ. જ્યારે એકમોમાં શબ્દાર્થ આવ્યા છે ત્યારે મિત્રો મેં તમારું ધ્યાન દોર્યું છે. શું ધ્યાન દોર્યું છે? તો કે શબ્દાર્થમાં જે શબ્દો આપ્યા છે એને ધ્યાનથી વાંચી લેવા, લખી લેવા, જેથી પરીક્ષામાં ક્યાંય સમાનાર્થી શબ્દ પૂછાય, શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય, અથવા તમારા શબ્દ ભંડોળમાં પણ આ નવા શબ્દો વધારો કરશે. તો ખાસ તમામ એકમોના શબ્દાર્થ તમારે ખાસ જોઈ લેવા. જોતા જઈએ. પહેલો છે દિન, તો દિવસ. હીર, તો રેશમ. ચીર, તો વસ્ત્ર. આગળ વધીએ. ચાકર. કહેવામાં આવે તેમ ચૂપચાપ અમલ કરનાર, એને આપણે કહીશું ચાકર. સર્વે એટલે બધા. મિત્રો, હવે જોઈએ આ એકમના શબ્દ સમૂહો માટેનો એક શબ્દ. મિત્રો, એક શબ્દ તો તમને એકમમાં આપેલો જ છે, ગિરીને ધારણ કરનાર. એનો ઉત્તર પણ આપેલો છે તમને, ગિરિધર. હવે એક શબ્દ આપણે સમાનાર્થીમાંથી લીધેલો છે જે પરીક્ષામાં પૂછાઈ શકે તેવો છે, કહેવામાં આવે તેમ ચૂપચાપ અમલ કરનાર. તો આપણને ખબર જ છે એને શું કહેવાય? ચાકર. તો બંને શબ્દ સમૂહો પરીક્ષામાં પૂછાઈ શકે તેવા છે. આપણે 1 થી 10 પાઠનો શબ્દ સમૂહો માટે એક શબ્દનો વિડીયો અલગથી બનાવીને આપણી ચેનલ ઉપર મૂકેલો છે. તમે તે શબ્દ સમૂહો માટે એક શબ્દનો વિડીયો અલગથી ચેનલ પેજ ઉપર જોઈ શકો છો. જોડે વ્યાકરણના જે મુદ્દા છે, સંજ્ઞા છે કે અન્ય કોઈ મુદ્દાઓ છે, તે તમામ વ્યાકરણના મુદ્દાઓ પણ આપણે આ ચેનલ ઉપર મૂકેલા છે. તમે તે વ્યાકરણ એટલે કે ભાષા સજ્જતાનો પણ અભ્યાસ કરી શકો છો. તો આ વાત થઈ શબ્દ સમૂહની. હવે અગત્યનું જે શીખવાનું છે તે સ્વાધ્યાય. જોતા જઈએ સ્વાધ્યાયના તમામ પ્રશ્નો. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન તો એવો જ છે, વાતચીત. એકમના આધારે પ્રશ્નોને સમજી અને તમારા અનુભવના આધારે ઉત્તરો લખવાના છે. જોતા જઈએ. પ્રશ્ન પહેલો કેવો છે? આ પદની કઈ પંક્તિ તમને ગાવાની મજા પડી ને કેમ? એ તો મિત્રો તમને જ ખબર હોય. કવિતા તમે ગાઈ છે, એમાંથી તમને જે પંક્તિ સારી લાગી હોય, તમને ગાવાની મજા પડી હોય, તે પંક્તિ લખવાની છે અને કેમ તે પણ લખવાનું છે. મને આ પંક્તિ ગમી. તમને જે ગમે ને તમે લખજો. કોઈ દિન રહેવાને બાગ બગીચા, તો કોઈ દિન જંગલમાં રહીએ. ઓધવ છે. આ મને પંક્તિ બહુ ગમી. કેમ? તો આ પંક્તિમાં ઘણીવાર બાગ બગીચા એટલે સુખ અને ઘણીવાર જંગલ એટલે કે દુઃખ આવ્યા રાખે છે. તેની સુંદર મજાની વાત કરવામાં આવી છે. જીવન સુખ દુઃખની એક કહાની છે. એ આ પંક્તિમાંથી આપણને શીખવા મળે છે. એટલા માટે મને આ પંક્તિ ગમે છે. હવે તમને જે પંક્તિ ગમે એ તમારે લખી દેવાની. અને કેમ તે પણ તમારે લખવાનું છે. હવે પ્રશ્ન 2, તમને ગમતું પદ કયું છે? તમને કોઈ પદ ગમતું હોય, ભજન, લોકગીત, એ તમારે અહીં લખવાનું છે. મને આ પદ ગમે છે, નાગર નંદજીના લાલ, રાસ રમંતા મારી નથણી હોવાનું. આ પદ છે, આ ભજન છે,
આ ગીત છે મને ખૂબ ગમે છે. એમ તમને જે પદ ગમતું હોય, કોઈ ભજન હોય, લોકગીત હોય, કોઈ પ્રાર્થના હોય, એ તમે લખી શકો છો. મને જે ગમે છે તે મેં અહીંયા લખ્યું છે. ક્લિયર? પ્રશ્ન 3, તમને પદ સાંભળવા ગમે શા માટે? તમને ભજન, ધૂન, પ્રાર્થના આવું બધું ગવાતું હોય ગમે? ગમે તો કેમ ગમે એ લખવાનું. જોઈ લો ઉત્તર. હા, મને પદ સાંભળવા ગમે. પદ સાંભળવાથી મન શાંત થાય છે, મન ભગવાનમય બને છે. પદો ગવાતા હોય તો તેને સાંભળવાની, ક્યારેક ગાવાની અને ક્યારેક કરતાલ લઈને, મંજીરા લઈને તાલ સાથે નૃત્ય કરવાનો આનંદ અનેરો હોય છે. તમે પણ તમારા ગામ કે ફળિયામાં કે સોસાયટીમાં ભજન ચાલતા હોય તો તમે કદાચ ગયા પણ હશો, તમારા બા દાદા મમ્મી સાથે કદાચ એકલા પણ ગયા હશો, તો ત્યાં પેલા મંજીરા હોય, કરતાલ હોય, તબલા હોય, વગાડવાની કેવી મજા આવે, અને તાલીઓના તાલ સાથે કરતાલ વગાડતા વગાડતા નૃત્ય કરવાની કેવી મજા આવે. તો ઉત્તર તે પ્રમાણે લખીશું. હવે આગળ પ્રશ્ન 4, પદ અને પ્રાર્થનામાં ફરક શું? કયો? જોતા જઈએ. સૌપ્રથમ પ્રાર્થના. પ્રાર્થના શબ્દ સંસ્કૃત ઉપસર્ગ પ્ર અને અર્થ ધાતુમાંથી બન્યું છે. પ્રાર્થના એટલે માગવું, ઈચ્છા કરવી, વિનંતી કરવી. આપણો સામાન્ય ખ્યાલ એવો છે કે પ્રાર્થના ધન, સંપત્તિ, આયુષ્ય, બળ, પ્રતિષ્ઠા અને સુખ દુઃખ મુક્તિ માટે કરી શકાય. સામાન્યતઃ આ ખ્યાલ ખોટો નથી, પરંતુ તે સ્વાર્થ પ્રેરિત છે. સાચી પ્રાર્થના નિસ્વાર્થ જ કરી શકાય. નિસ્વાર્થ પ્રાર્થના મનુષ્ય માટે પારમાર્થિક શબ્દ જોજો, ધર્મનું સાચું અંગ છે. તો મિત્રો, પ્રાર્થના કરવી જોઈએ પણ નિસ્વાર્થ. બરોબર? તો થયું પ્રાર્થનાની વ્યાખ્યા. હવે જોઈએ પદ. પદ, ભજન, ધૂન કોને કહેવાય? પદ એ ગુજરાતી લોક સાહિત્ય તેમજ શિષ્ટ સાહિત્યમાં સુપ્રતિષ્ઠિત ને સુપ્રચલિત ભક્તિ જ્ઞાનમૂલક કે આધ્યાત્મિક પ્રકાર છે. પદ એટલે રાગ, ઠાલ, તાલ અને વિષય વૈવિધ્ય સાથે પ્રાચીન સમયથી પ્રયોજાતો પદ્ય પ્રકાર છે. તેને આપણે પદ કહી શકીએ. તો આ પ્રમાણે મિત્રો આપણે ઉત્તર લખીશું. આગળ વધીએ. પ્રશ્ન 5, કોઈ એક ભજનિક વિશે 2-3 વાક્યો લખો. તમે કોઈ ભજન ગાનાર વ્યક્તિ વિશે જાણતા હોય તો તેના વિશે તમારે 2-3 વાક્યો લખવાના છે. અહીં નવનારૂપ ઉત્તર આ રહ્યો. ગુજરાતમાં ઘણા બધા ભજનિકો જાણીતા છે. તેમાંના એક છે કીર્તિદાન ગઢવી. તેમનો જન્મ અને ઉછેર મધ્ય ગુજરાતમાં આવેલા આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલ વાલવોડ ગામમાં થયો. તેઓ ડાયરા, લોકગીતો અને શાસ્ત્રીય ગીતો માટે જાણીતા છે. લાડકી, નગર મેં જોગી આયા અને ગોરી રાધાને કારો કાન તેમના લોકપ્રિય ભજનો છે. તો મિત્રો, આ રીતે અહીં કીર્તિદાન ગઢવી વિશે લખેલું છે. એમ તમે કોઈને જાણતા હોય, કોઈ ભજનીક, કોઈ સારા કલાકારને, તેના વિશે તમે લખજો. ક્લિયર? ચલો આગળ. પ્રશ્ન 6, તડકી છાંયડીનો અર્થ શું થાય? તો તડકી છાંયડીનો અર્થ આ રહ્યો. તડકી છાંયડી એટલે સુખ દુઃખ. આપણા જીવનમાં સુખ અને દુઃખ આવ્યા રાખે છે. જીવન સુખ દુઃખની એક કહાની છે. તડકી છાંયડી જીવનનો ભાગ છે. તો મિત્રો, આમ તડકી છાંયડી એ રૂઢિપ્રયોગ છે. એનો અર્થ આ પ્રમાણે લખી શકાય. તો મિત્રો, આટલા હતા આપણા વાતચીતના પ્રશ્નો. હવે આગળ વધીએ. પ્રશ્ન 2, પ્રશ્નોના જવાબ આપેલા વિકલ્પોમાંથી શોધીને લખવાના છે. તમારા પાઠ્યપુસ્તકમાં પણ આવા પ્રશ્નો અને વિકલ્પો આપેલા છે. પેન્સિલ કાઢી લો કંપાસમાંથી અને સાચા ઉત્તરોને આપણે ટીક કરતા જ જઈએ. પ્રશ્ન પહેલો, મીરાબાઈ રામ રાખે તેમ રહીએ એમ કહે છે કારણ કે આપણને 3 વિકલ્પો આપ્યા છે. રામ નામના શેઠ હોવાથી તેમના કહેવા મુજબ કરવું પડે છે. રામ જ ભાગ્યનો નિર્ણય કરનાર હોવાથી તેમની ઈચ્છા મુજબ જીવન ચાલે છે. મીરાબાઈ ગુલામી પ્રથામાં માનતા હોવાથી આમ કહે છે. તો મિત્રો, સાચો ઉત્તર આપણને ખબર પડી જ ગયો. સાચો ઉત્તર આવશે વિકલ્પ 2. રામ જ ભાગ્યનો નિર્ણય કરનાર છે. ભગવાન જ આપણા ભાગ્યનો નિર્ણય કરે છે, તેથી તેમની ઈચ્છા મુજબ જીવન ચાલે છે. આ પંક્તિનો અર્થ આવો થાય. ચલો બીજો પ્રશ્ન. આપણે ચિઠ્ઠીના ચાકર છીએ એટલે 3 પાછા વિકલ્પો. કાગળની એક ચબરખીના આપણે નોકર છીએ.
સરકાર પત્ર દ્વારા હુકમ મોકલે તેમ કરવાનું હોય છે. જે રીતે ચાકરે શેઠની આજ્ઞા પાળવાની હોય તેમ આપણે ભગવાનની આજ્ઞામાં રહેવાનું હોય છે. તો મિત્રો ઉત્તર ખબર પડી ગઈ. ઉત્તર આવશે ત્રીજો. જેમ ચાકર શેઠની આજ્ઞાનું પાલન કરે તેમ આપણે ભગવાનની આજ્ઞાનું પાલન કરવાનું છે. ચલો ત્રીજો પ્રશ્ન. કોઈ દિન રહેવાને બાગ બગીચા એટલે બાગ બગીચા હોય તેવા ઘરમાં રહેવા મળે છે. ખૂબ જ વૈભવ ભોગવવા મળે બાગ કે બગીચા નામના ઘરમાં રહેવાનું છે. તો મિત્રો બાગ બગીચાનો અર્થ થશે ખૂબ જ વૈભવ હોય સુખ સંપત્તિ હોય તેવા ઘરમાં રહેવાની વાત છે. તો આ રીતના આપણે વિકલ્પો ટીક કરતા જઈએ. ચલો હવે આગળ વધીએ પાછા. મિત્રો હવે છે પ્રશ્ન નંબર 3 જેની આપણને સુંદર મજાની સૂચના આપી છે. નીચેના વાક્યોમાં લીટી કરેલ પદના સ્થાને કૌંસમાં તેના જેવો અર્થ વાળો શબ્દ પ્રયોજી વાક્ય ફરીથી લખવાનું છે. મિત્રો જે જગ્યાએ શબ્દો નીચે લીટી કરેલી છે તેનો અર્થ તમને કૌંસમાં આપેલા 3 શબ્દોમાંથી પસંદ કરવાનો છે. જોઈએ પહેલું. કેટલાક માણસોને હીરના ચીર પહેરવા મળે છે. શબ્દ નીચે લીટી કરી છે હીરના ચીર. તો હીરના અર્થ થશે રેશમના. આપણને સૂચના પણ આપી છે વાક્ય ફરીથી લખો. તો મિત્રો તમે હવે હીરની જગ્યાએ રેશમ શબ્દ મૂકી વાક્ય ફરીથી લખી શકાય. કેટલાક માણસોને રેશમના ચીર પહેરવા મળે છે. ક્લિયર? ચલો પ્રશ્ન 2. કેટલાક લોકોને ભોજનમાં શીરો ને પૂરી જ ગમે છે. તો શીરો ને પૂરીનો અર્થ થશે મિષ્ટાન. તો શીરો પૂરીની જગ્યાએ આપણે ઉત્તર લખશું મિષ્ટાન. બે ન જોડેલા છે. કેટલાક લોકોને ભોજનમાં મિષ્ટાન જ ગમે છે. આપણે એમ લખીશું નવું વાક્ય બનાવીશું ત્યારે. ક્લિયર? ચલો આગળ. પ્રશ્ન 3. કેટલાક પોતાના મહેલમાં રહેતા હોય છે. તો મહેલમાંનો અર્થ થશે પ્રાસાદ. પ્રસાદ નથી મિત્રો. પછી કાનો છે પ્રાસાદ માં. વાક્ય ફરીથી. કેટલાક પોતાના પ્રાસાદમાં રહેતા હોય છે. ચોથું. તકિયાને અઢેલીને બેસવાની મજા પડી. અઢેલીને શબ્દ છે મિત્રો. અઢેલીને એટલે ટેકો લઈને. અઢેલી શબ્દ કાપી નાખીશું. ત્યાં લખીશું ટેકો લઈને. વાક્ય ફરીથી લખવાનું છે તકિયાને ટેકો લઈને બેસવાની મજા પડી. તો મિત્રો આ રીતે તમે ઉત્તરો લખી નાખજો. જે જગ્યાએ અંડરલાઈન કરેલી છે તે જગ્યાના બદલે કૌંસમાં આપેલા નવા શબ્દો લઈ તમારે વાક્યને નવેસરથી લખવાનું છે. સમજાઈ ગયું? આગળ વધીએ. ઓકે, જોઈ લો. ચલો હવે પાછા આગળ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન 4. મિત્રો આ પ્રશ્ન પણ ખૂબ જ મજા આવી છે. જોડ બનાવવાની છે. જોતા જઈએ. આ એકમમાં તમને શીરો પૂરી બાગ બગીચા જેવા શબ્દો જોયા તે મુજબ સાથે બોલીને વિશિષ્ટ અર્થ બનતો હોય તેવા જોડકા તમારે બનાવવાના છે. અ વિભાગ ને બ વિભાગ. ચલો રોટલી અને એક શબ્દ બનશે શાક. જેમ શીરો અને પૂરી બન્યા તેમ. તો આપણે ઉત્તર લખશું શાક રોટલી. ચલો દાળ. તો આપણને ખબર જ છે ભાત. દાળ ભાતની જોડ પ્રખ્યાત જ છે. ચલો રાત તો દિવસ. આપણે લખી શકીએ દિવસ રાત. ચલો ચડતી તો પડતી. ચલો પછી દાણા. તો આવશે ઉત્તર પાણી. ઉપર લખું છું દાણા તો પાણી. ચલો અન્ન. તો તેની જોડ આવશે જળ. ચલો આડોશ. તો આપણને ખબર છે પાડોશ. તો મિત્રો આ રીતે વિશિષ્ટ અર્થ બનતો હોય તેવી જોડ આપણે બનાવી. તમે જાતે પ્રયત્ન કરશો અથવા તમે આ શબ્દોને ક્યાંક ને ક્યાંક તો જોડે સાંભળેલા જ હશે. જેમ કે દાળ ભાત. આ વચ્ચે લીટો કર્યો છે યોજક ચિહ્ન છે. બે શબ્દોને જોડવાનું કામ કરે છે. એનો અર્થ થાય અને. અન્ન અને જળ. દાણા અને પાણી. બે શબ્દોને જોડવાનું કામ કરે છે. તો મિત્રો આ રીતે આપણે જોડી બનાવી શકીએ. તમારા પાઠ્યપુસ્તકમાં લખવા માટે તમને જગ્યા આપેલી છે. પેન્સિલ તો હાથમાં છે જ. મેં કઢાવીને જ રાખી હતી. તો ચલો ભાઈ લેખન કાર્ય કરી લો.
જેથી તમને ઉત્તર લખવામાં સરળતા રહે. ચલો આટલું થઈ ગયા બાદ હવે આગળ વધીએ. તમે લખી લેજો પ્રશ્ન 5. પ્રશ્ન 5 પણ મિત્રો આપણને લેખન કાર્ય કરવાનું છે પાઠ્યપુસ્તકમાં. પહેરવું ઉપરથી પહેરવા શબ્દ બન્યો. હું પ્રત્યય કાઢી વા પ્રત્યય લગાડ્યું. જે ધ્યાને લઈ વા પ્રત્યય લગાડી નીચે દર્શાવેલા ક્રિયાવાચક શબ્દોને બદલે ફરીથી શબ્દ લખો અને મોટેથી વાંચવાનું છે. બધા જ મિત્રો ક્રિયાપદ છે, બધાની પાછળ હું પ્રત્યય લાગેલો છે. પાછળ લાગતો શબ્દને આપણે પ્રત્યય કહીએ છીએ. હવે વૃ પ્રત્યય કાઢી આપણે વા લગાવવાનો છે. જોતા જઈએ. લખવું તો લખવા. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં લખવા જજો. ઓઢવું તો ઓઢવા. બોલવું તો બોલવા. જોવું તો જોવા. તરવું તો તરવા. ચલો હવે બે શબ્દો વાળા. સૂવું તો સૂવા. જવું તો જવા. દોડવું તો દોડવા. ગાવું તો ગાવા. હવે મિત્રો આપણે આગળ શબ્દ લખવાનું છે. ખાવું તો ખાવા. બીજા પણ ઘણા બધા શબ્દો બનશે, તે પણ તમે લખી શકો છો. જેમ કે હસવું તો હસવા. આમ ક્રિયાવાચક શબ્દો ઉપરથી આપણે વૃ પ્રત્યય કાઢી અને વા પ્રત્યય લગાવવાનો છે. તમે જાતે પ્રયત્ન કરીને પણ ઉત્તર લખી શકો છો. ક્લિયર? આટલું થઈ ગયા બાદ હવે આગળ વધીએ. પ્રશ્ન આયા પાછું 6. મિત્રો અહીં આપણે થોડું વાક્યોને સમજી અર્થ લખી અને પાછા વાક્યો બનાવવાના છે. જોઈએ. ઉદાહરણ મુજબ શબ્દોનો અર્થ લખો. વાક્ય પ્રયોગ કરો. જોડીમાં કાર્ય કરવાનું છે. બંને મિત્રો કે તમારું જે વર્ગમાં જે ગ્રુપ બનાવેલું હોય, જોડી બનાવેલી હોય, તેના આધારે તમે ઉત્તર લખજો. ચલો પહેલા સમજી લઈએ. ઉદાહરણ છે સુગંધ તો સારી વાસ, દુર્ગંધ તો ખરાબ વાસ. બંનેના અર્થ આપી દીધા. હવે બંને ઉપરથી વાક્ય બનાવી જુઓ. ગુલછડીમાં ફૂલોની સુગંધથી બગીચો મગમગ થઈ રહ્યો હતો. ગટર ઉભરાઈ અને આખા ફળિયામાં દુર્ગંધ ફેલાઈ. તો સુગંધ ઉપરથી અને દુર્ગંધ ઉપરથી વાક્ય બનાવ્યું. પહેલા બંનેના અર્થ લખી દીધા અને પછી બંને શબ્દો ઉપરથી વાક્ય બનાવ્યું. ક્લિયર? સમજાઈ ગયું? આપણે પણ હવે શબ્દો આપ્યા છે, તેનો અર્થ લખવાનો છે અને તેનું વાક્ય બનાવવાનું છે. ચલો, હાથમાં પેન્સિલ હશે જ. શરૂ કરીએ. સજ્જન, સારી વાસ એમ સારો માણસ. અર્થ એવું થશે. દુર્જન એટલે આપણને ખબર છે ખરાબ માણસ. ચલો વાક્ય મિત્રો તમે તમારી રીતે બનાવી શકો છો અથવા અહીં આપેલા નમૂના રૂપ ઉત્તર જોઈએ. હંમેશા સજ્જન માણસની મિત્રતા કરવી. બરોબર? તો સજ્જન માણસ આવી ગયું. હવે દુર્જન લોકોથી દૂર રહેવું જોઈએ. તો મિત્રો આ રીતે આપણે શબ્દો, તેના અર્થ અને વાક્યો બનાવતા જઈશું. ચલો હવે સ્વપ્ન. દુસ્વપ્ન એટલે આપણે લખશું ખરાબ સ્વપ્ન. હવે આ શબ્દો ઉપરથી આપણે વાક્ય બનાવવાનું છે. સ્વપ્ન ઉપરથી અને દુસ્વપ્ન ઉપર, જેમ ઉપર બનાવ્યું તેમ. ચલો સ્વપ્ન ઉપરથી. રાજેશે મને પોતાના સ્વપ્નની વાત કરી. ચલો મિત્ર છે મારો રાજેશ, તેને પોતાના સ્વપ્ન વિશે મને વાત કરી. સ્વપ્ન ઉપરથી બની ગયું. ચલો હવે દુઃસ્વપ્ન. મારી બહેને રાત્રે દુઃસ્વપ્ન જોયું. મિત્રો આવું વાક્ય આપણે બનાવી શકીએ. સ્વપ્ન ઉપરથી, દુઃસ્વપ્ન ઉપરથી. તમારા પાઠ્યપુસ્તકમાં લખવા માટે જગ્યા આપેલી છે. સમજાઈ ગયું? પેન્સિલ લખી લ્યો.
ચલો, તમારું લખાઈ ગયું હશે. હવે આગળ વધીએ. પાછા મિત્રો આગળ પણ આપણને બીજા 3 જોડ આપી છે, તેને પણ આપણે લખતા જઈએ. સુકાળ એટલે આપણે લખી શકીએ સારા પાકનો સમય. જે સમય સારો પાક થાય તે સમય. દુકાળ જેમાં અનાજ, ઘાસ ની શું હોય તો કે ભાઈ તંગી હશે. તંગીનો સમય, જ્યાં અનાજ અને ઘાસની તંગી હોય તેવો સમય. હવે સુકાળ ઉપરથી વાક્ય બનાવીએ. સુકાળમાં ખેતી સારી થાય છે. સુકાળ પડે મતલબ કે વરસાદ નિયમિત પડે, બરોબર પડે તો ખેતી સારી થાય, પાક સારો થાય. ચલો, દુકાળ ઉપરથી વાક્ય બનાવીએ. દુકાળમાં પશુ પક્ષીઓ ની ઘણી તકલીફ પડે છે. માણસને તો પડે જ છે, પણ જોડે જોડે દુકાળમાં પશુ પક્ષીઓને પણ ખૂબ તકલીફ પડે છે, અનાજ અને ઘાસ સારો ના હોય ત્યારે. ચલો, હવે સદગુણ એટલે સારો ગુણ. દુર્ગુણ એટલે આપણને ખબર જ છે તેનું વિરોધી, ખરાબ ગુણ. હવે આ બંને ઉપરથી વાક્ય બનાવીએ. આપણે સદગુણ કેળવવા જોઈએ. કેળવવા જોઈએ. જીવનમાંથી દુર્ગુણ દૂર કરવા જોઈએ. આપણા જીવનમાંથી શું દૂર કરવાનું છે તો દુર્ગુણ. ચલો, હવે સબળ. સબળનો મિત્રો અર્થ થશે બળવાન. સબળનો અર્થ થશે બળવાન. દુર્બળ એટલે કમજોર અથવા જેનામાં ઓછું જોર છે તેવું. ચલો, સબળ તો લખી શકીએ ભીમ સબળ હતું, મતલબ કે ભીમ બળવાન હતું. દુર્બળ, દુર્બળની મિત્રતા ન કરવી. કમજોર વ્યક્તિઓ હોય તેને મિત્રતા કરવી જોઈએ નહીં. સબળ હોય, તંદુરસ્ત હોય તેવાની જ મિત્રતા કરવી. આપણે એવું વાક્ય બનાવીએ. ચલો, તો આ રીતે આપણે સુંદર મજાના વાક્યો બનાવી શકીએ છીએ. તમે તમારી જાતે પ્રયત્ન કરીને, તમારી શાળામાં શબ્દકોશ પણ હશે, તેનો ઉપયોગ કરીને આપેલા શબ્દોના અર્થ તમે લખજો અને તેના આધારે સુંદર મજાનો જવાબ લખજો. ક્લિયર? પ્રશ્ન નંબર 6 આપણે આ પ્રમાણે લખીશું. ચલો, હવે આગળ ત્યારબાદ પ્રશ્ન આવ્યા 7. પ્રશ્ન નંબર 7 મિત્રો આપણને સૂચના આ પ્રમાણે આપેલી છે. એમાં પણ પાછી પેનની જરૂર પડી જશે. કોઈ દિન પહેરવા હીરના ચીર, કોઈ દિન સાદા ફરીએ. આ પંક્તિમાં પરિસ્થિતિનો ભેદ જોવા મળે છે. નીચે આપેલા શબ્દો અને શબ્દ સમૂહોનો ઉપયોગ કરી આવી પંક્તિ બનાવો. કોઈ દિન પહેરવા હીરના ચીર તો કોઈ દિન સાદા. મતલબ કે કોઈ દિવસ આપણે સારા વસ્ત્રો પહેરીએ છીએ તો કોઈ દિવસ એવું પણ બને કે જ્યારે આપણે સાદા વસ્ત્રો પણ પહેરવા પડે છે. એક અતિશય સુખ બતાવે છે, એક દુઃખની પરિસ્થિતિ પણ બતાવે છે. તડકી છાયડી બંને દર્શાવે છે. તો હવે આપણે તે પ્રમાણે આગળ વધતું જવાનું છે. ઉદાહરણ આપ્યું છે 32 પકવાન ને ખીચડી. તો ઉદાહરણ આ પ્રમાણે આપ્યું છે કોઈ દિન ખાવા 32 પકવાન, તો કોઈ દિન ખીચડી ખાઈએ. 32 પકવાન અને ખીચડી આ બંને શબ્દોનો ઉપયોગ કરી અને ઉપર મુજબની પરિસ્થિતિમાં પંક્તિ બનાવી. હવે આપણો વારો. કોટ ને પાટલુન અને ધોતી. તો આપણે એ પ્રમાણે વાક્ય બનાવીશું. કોઈ દિન પહેરવા કોટ ને પાટલુન. કોઈ દિન પહેરવા કોટ અને પાટલુન, તો કોઈ દિન ધોતી પહેરીએ. તો મિત્રો આ પ્રમાણે
ઉદાહરણ પ્રમાણે આપણને આપ્યું હતું તે પ્રમાણે આપણે પંક્તિ બનાવી. બરોબર? ચલો હવે આગળ. પહેલી પંક્તિ પૂરી. કોટ અને પાટલુંનું પૂરું થયું. હવે ફૂલની સેજ અને કાંટા. તો લખતા જઈએ. કોઈ દિન સુવા ફૂલોની સેજ. સેજ એટલે પલંગ. કોઈક દિવસ આપણે ઘરે હોઈએ, તકિયા ગાટલું આપણને સારું મળી જાય, પણ પરિસ્થિતિ એવી પણ આવે કે બહાર ગયા હોઈએ, પરિસ્થિતિ નબળી પણ થઈ જાય તો ભોય પથારીએ પણ સૂવું પડે. તો કોઈ દિન, અહીંયા શબ્દ વાપર્યો છે કાંટા. કાંટા પર સૂઈએ. તો મિત્રો આ રીતે બીજું જે આપણને જોડ આપી છે તેની આપણે કવિતા પંક્તિ બનાવી. ચલો હવે આગળ. સ્વેટર ને ટોપી અને કામળી. તો લખતા જઈએ. કોઈ દિન પહેરવા સ્વેટર અને ટોપી. તો કોઈ દિન કામળી પહેરીએ એમ લખશો તો પણ વાંધો નહીં, અને ઓઢીએ એમ લખશો તો પણ વાંધો નથી. તો આ રીતના આપણે કાવ્ય પંક્તિ બનાવીએ. ચલો આગળ. ચમચમતી મોજડી ને સ્લીપર. જોતા જઈએ. કોઈ દિન પહેરવા ચમચમતી મોજડી છે ભાઈ. તો કોઈ દિન સ્લીપર પહેરીએ. તો મિત્રો આ રીતે આપણે કાવ્ય પંક્તિ ઉદાહરણ પ્રમાણે બનાવવાની છે. ઉદાહરણ આપેલું છે તેની કાવ્ય પંક્તિ બનાવી દીધી છે. ત્યારબાદ 1, 2, 3 અને 4 કાવ્ય પંક્તિ બનાવવાની છે. આપણે આ પ્રમાણે બનાવી. તમે પણ તમારી જાતે પ્રયત્ન કરજો, ઉદાહરણ પ્રમાણે આવડી જશે. ચલો લગભગ આશા રાખું કે લખાઈ ગયું હશે. હવે ત્યાંથી આગળ વધીએ. પ્રશ્ન આવ્યા છે 8. મિત્રો પ્રશ્ન નંબર 8 માં આપણે પાછા બનાવવાના છે. તો પ્રશ્નો જ જોતા જઈએ. અહીં આપેલી વિગત જવાબ રૂપે આવતી હોય તેવા બે પ્રશ્નો લખો. જોતા જઈએ. રામ રાખે તેમ રહીએ ભજન મીરાબાઈએ ઓધવજીને કહેતા હોય તેમ લખવામાં આવ્યું છે. હવે આ પંક્તિ ઉપરથી આપણે આ વાક્ય ઉપરથી આપણે બે પ્રશ્નો બનાવવાના છે, અને બંને પ્રશ્નોનો ઉત્તર આપણને ઉપરના વાક્યમાંથી મળી જવો જોઈએ. જોતા જઈએ. તો આપણે પ્રશ્ન પહેલો એવું બનાવશું. આ પંક્તિ કોને લખી છે? તો ઉત્તર મળી ગયો, મીરાબાઈએ લખી છે. પ્રશ્ન 2. આ પંક્તિ મીરાબાઈએ કોને સંબોધીને લખી છે? તો ઉત્તર પણ ખબર પડી ગઈ. આ કાવ્ય પંક્તિ મીરાબાઈએ ઓધવજીને સંબોધીને લખી છે. ચલો આગળ. મીના પોતાના ઘરની નજીક બાગમાં અચૂક જાય છે. હવે આને આ વાક્ય ઉપરથી આપણે પાછા બે પ્રશ્નો બનાવીએ. મિત્રો આ મેં પ્રશ્નો નમૂના રૂપ બનાવ્યા છે. તમને એમ લાગે આનાથી હું સારા પ્રશ્નો બનાવી શકું એમ છું, તો તે પ્રશ્નો પણ તમે લખતા જજો. તમારા પાઠ્યપુસ્તકમાં લખવા માટે જગ્યા પણ આપેલી છે, તો ત્યાં તમે લેખન કાર્ય જોડે જોડે કરતા જજો. ચલો પ્રશ્ન 2. મીનાના ઘરની નજીક શું આવેલું છે? ચલો તમને જવાબ મળી ગયો. તો મીનાના ઘરની નજીક બગીચો અથવા બાગ આવેલો છે. આગળ. મીના અચૂક એટલે ચૂક્યા વગર ક્યાં જાય છે? મીના ચૂક્યા વગર ક્યાં જાય છે? ક્લિયર? ચલો આગળ. આ રીતના તમે લખતા જજો. નવો પ્રશ્ન ત્રીજો અને ચોથો જોતા જઈએ. તેનું પણ આપણને વાક્ય આપેલું છે.
દીનાને આજે ઉપવાસ હોવાથી ભૂખી રહેવાની છે. ચલો તેની ઉપરથી આપણે પ્રશ્ન બનાવીએ. આજે કોનો ઉપવાસ છે? મળી ગયો જવાબ. આજે દીનાનો ઉપવાસ છે. દીના આજે ભૂખી કેમ રહેવાની છે? તો બે દીનાને ઉપવાસ છે એટલા માટે ભૂખી રહેવાની છે. કૃષ્ણે ગોવર્ધન પર્વત ઊંચક્યો હોવાથી તેમને ગિરધર કહેવાય છે. તો પ્રશ્ન આ પ્રમાણે બનાવીશું. કૃષ્ણે કયો પર્વત ઊંચક્યો? પ્રશ્ન 2. કૃષ્ણને ગિરિધર શા માટે કહેવાય છે? કૃષ્ણને ગિરિધર શા માટે કહીશું? તો મિત્રો આ પ્રમાણે આપણે પ્રશ્નનો ઉત્તર લખતા જઈશું. ત્રીજો અને ચોથો વાક્ય ઉપરથી પ્રશ્ન બનાવવાના છે. ચલો હવે આગળ વધીએ. આ તમે લેખન કાર્ય કરી લેજો. ઉતાવળ થાય લખવા માટે તો વિડીયોને પુશ કરી દેજો, મતલબ કે વિડીયોને સ્ટોપ કરી દેશો, ઉભો રાખી દેજો વિડીયોને અને પછી લખી લેજો. ચલો આગળ. હવે છે પ્રશ્ન નંબર 9. મીરા જે દિનચર્યાને એક સરખી ગણે છે, મીરા માટે સુખ દુઃખ બંને સરખા છે, તડકી હોય છાંયડી હોય, તેમાં સમાન રીતે કયો તફાવત જોવા મળે છે? જોઈએ. એક આપણને જોડ આપી છે રહેવા માટે, તો અર્થ થશે બાગ બગીચા એટલે કે સગવડો હોય તેવું. બાગ બગીચાની સામે આપણને કાવ્ય પંક્તિ આપી છે જંગલ. જંગલ એટલે ડર, પ્રાણીઓનો ડર ના હોય તેવું. તો મિત્રો આ રીતે મીરાબાઈ માટે તો સુખ અને દુઃખ બંને સમાન હતા, પરંતુ આપણા જીવનમાં સુખ દુઃખ, તડકી છાંયડી જુદી જુદી હોય છે. તો મિત્રો આપણને એક શબ્દ આપ્યો છે રહેવા માટે. આ સિવાય પણ તમને બીજા 2 શબ્દો આપ્યા છે. પહેલો શબ્દ આ પ્રમાણે આપેલો છે ભોજન માટે. તો કવિતાની પંક્તિ હતી શીરોપુરી, મતલબ કે મિષ્ટાન હોય તેવું. ભૂખ્યા એટલે કોઈ દિવસ ભોજન પણ ના મળે, બની શકે ને આવું. તો મીરા માટે મિષ્ટાન હોય તોય અને ભોજન હોય તોય બંને સમાન હતા, પરંતુ આપણા માટે તો સુખ અને દુઃખ બંને છે. શબ્દ ત્રીજો હતો તમને પાઠ્યપુસ્તકમાં આપ્યો છે વસ્ત્ર માટે. તો હીરનાચીર અને સાદા એવું કાવ્ય પંક્તિમાં આવે છે. તો હીરનાચીરનો મતલબ થશે રેશમના વસ્ત્રો હોય તેવું. સાદા મતલબ કે મોંઘા વસ્ત્રો ના હોય તેવું. તો મીરા માટે તો રેશમના વસ્ત્રો હોય તોય, મોંઘા વસ્ત્રો ના હોય એટલે કે સાદા વસ્ત્રો હોય તોય મીરા માટે તો એક સમાન છે. કેમ કે મીરાબાઈ કૃષ્ણમાં લીન છે, કૃષ્ણ ભક્તિમાં એવું ભરપૂર છે, માટે તેમના માટે સુખ દુઃખ જીવનમાં માન્ય રહેતું નથી, પરંતુ આપણા જીવનમાં સુખ દુઃખ માન્ય રહે છે. તો તેનો તફાવત આ પ્રમાણે લખી શકાય. એક તફાવત તમને લખીને આપ્યો છે, બીજા 2 તફાવતો મેં અહીં લખીને રાખ્યા છે. તમે પણ તમારી રીતે આ રીતના ઉત્તર લખજો. ક્લિયર? પ્રશ્ન નંબર 9 નો ઉત્તર આ પ્રમાણે લખવાનો થશે. ભોજન માટે અને વસ્ત્ર માટે તમને શબ્દો આપેલા છે. 2 શબ્દો સમજાવવાના છે. એક શબ્દ તમને ઉદાહરણ પ્રમાણે સમજાવીને આપેલો છે. ચલો હવે આગળ. આવે છે મિત્રો એક સુંદર મજાનો ફકરો. આ ફકરાના આધારે આપણે પ્રશ્નોના ઉત્તર આપવાના છે. ફકરો વાંચી પ્રશ્નોના જવાબ તમારી ભાષામાં લખો, એટલે કે ગુજરાતી ભાષા, કેમ કે આપણે માતૃભાષામાં જ લખીએ છીએ. ફકરો તમે વાંચી જજો. પરીક્ષામાં પણ મિત્રો આ રીતે ફકરો પૂછાશે. આ ફકરો આવશે તેવું શક્યતા નહીં વચ્ચે. ફકરો આવશે, કોઈ પણ ફકરો આવે તેને ધ્યાનથી એકવાર વાંચી જાઓ અને પછી પ્રશ્નોના ઉત્તર આપીએ. જોઈએ. પ્રશ્ન 1 મિત્રો એવો છે, મીરાબાઈનો જન્મ જે ગામમાં થયો તેનાથી નજીક આવેલ શહેરનું નામ શું છે? એકમના આધારે મિત્રો ઉત્તર આ પ્રમાણે લખીશું. મીરાબાઈનો જન્મ જે ગામમાં થયો તેનાથી નજીક આવેલ શહેરનું નામ જોધપુર છે. ચલો આગળ. મીરાબાઈ બહુભાષીય કવયિત્રી હતા, એમ કઈ રીતે કહી શકાય? તો ઉત્તર આ રહ્યો. મીરાબાઈના મૂળ પદો વ્રજ ભાષામાં અને મારવાડી ભાષામાં મળે છે. આ ઉપરાંત તેમના હિન્દી અને ગુજરાતી ભાષામાં પણ પદો જોવા મળે છે. આથી કહી શકાય કે મીરાબાઈ બહુભાષી કવયિત્રી હતા. બરોબર? તેમને ગુજરાતીમાં પણ લખ્યા, હિન્દીમાં પણ ભજનો લખ્યા, પદો લખ્યા અને મારવાડી ભાષામાં પણ પદો લખ્યા છે. એટલા માટે કહેજો આપણે બહુભાષીઓ, ઘણી બધી ભાષાઓમાં જાણનાર લખનાર.
મીરાબાઈના લગ્ન રાજવી પરિવારમાં થયા હતો તેમ કહી શકાય? કઈ રીતે? તો આ રીતે કહી શકાય. મીરાબાઈના લગ્ન મેવાડના મહારાણા ભોજરાજ સાથે થયા હતા, તેથી કહી શકાય કે તેમના લગ્ન રાજવી પરિવારમાં થયા હતા. ચલો હવે આગળ વધીએ. પ્રશ્ન 3 પછી પ્રશ્ન 4. ફકરામાં ઝેર આપવાનો પ્રયત્ન થયો હતો એમ લખ્યું છે. આમ લખવાનું કારણ શું હશે? આ રહે ઉત્તર. મીરાબાઈના પતિ મહારાણા ભોજરાજનું મૃત્યુ બાદ મીરાબાઈ કૃષ્ણ ભક્તિમાં લીન રહેતા હતા. તેમના સાસુ, તેમના દિયર રાણાજીને ગમતું ન હતું. તેમને અલગ ઓરડામાં રાખવામાં આવ્યા હતા. તેમના દિયરે તેમને શ્રી રણછોડરાયજીનું ચરણામૃત છે તેમ કહીને ઝેર મોકલાવ્યું. મીરાબાઈ સમજી જાય છે, છતાંય તે ઝેર પી લે છે અને ઝેર પીધા પછી પણ તેમનું મૃત્યુ થતું નથી. એવું મિત્રો આપણને પ્રશ્નના ઉત્તરના આધારે આપણે આવો ઉત્તર લખી શકીએ. ક્લિયર? એકમના આધારે સમજીને આ પ્રશ્ન નંબર 4 નો ઉત્તર લખવાનો છે. આગળ વધીએ. પ્રશ્ન 5. મીરાબાઈનો જન્મ આશરે કેટલામી સદી પહેલા થયો હતો? તો મિત્રો મીરાબાઈનો જન્મ આશરે 15મી સદીમાં થયો હતો. 1498 માં એમનો જન્મ છે, એટલા માટે આપણે કહી શકીએ કે 15મી સદીમાં મીરાબાઈનો જન્મ થયો હતો. તો મિત્રો આ રીતે આપણો જે એકમ છે તેના તમામે તમામ પ્રશ્નો જોઈ લીધા. હવે છેલ્લો પ્રશ્ન, છેલ્લા પ્રશ્નની આપણે વાત કરી લઈએ. પ્રશ્ન નંબર 11. માનવ જીવનમાં ચડતી પડતી અથવા સુખ દુઃખ આવ્યા કરે છે તે કહેવા મીરાબાઈએ આપેલા ઉદાહરણો તમારી ભાષામાં લખો. મિત્રો તમે કવિતા જોઈ હશે તો મીરાબાઈએ સુખ અને દુઃખ દરેક પંક્તિમાં વાત કરેલી છે. તો તેમને સુખ અને દુઃખ માટે જે ઉદાહરણો આપેલા છે તે આપણે લખવાના છે. તો જોતા જઈએ ઉત્તર. મીરાબાઈએ જે ઉદાહરણો આપેલા છે, એક તો મિત્રો ઉદાહરણ આપ્યું છે બાગ બગીચાનું, મતલબ કે સુખનો દિવસ, અને તેની સામે આપણને ઉદાહરણ આપ્યું છે જંગલ. જો કે મીરાબાઈ માટે તો સુખ હોય કે દુઃખ હોય બંને સમાન હતું. પછી મિત્રો ઉદાહરણ આપ્યું છે શીરો પૂરી, એટલે કે મિષ્ટાન. કોક દિવસ જમવા માટે મિષ્ટાન હોય તો મિત્રો કોક દિવસ તેમને લખ્યું છે ભૂખ્યા પણ રહેવું પડે છે. ભૂખ્યા રહેવું. ચલો આગળ. પછી કોક દિવસ પહેરવા માટે હીરના ચીર છે, મતલબ કે રેશમના વસ્ત્રો છે, તો કોઈ દિવસ સાદા વસ્ત્રો પણ પહેરવા પડે છે. સાદા ચીર એમ લખી દઈએ. આ ઉદાહરણ પણ તેમને પંક્તિમાં આપેલું છે. હવે છેલ્લી વાત. ત્યારબાદ કોઈ દિવસ બેસવા માટે સુવા માટે ગાદી તકિયા છે આપણી જોડે, તો કોક દિવસ ભોય પથારી નીચે પણ સૂવું પડે છે. મિત્રો આવા 4 ઉદાહરણો આપણને કાવ્ય પંક્તિઓના આધારે મળે છે. આ સિવાય કોઈ રહી જતા હોય તે તમે ઉમેરી શકો છો. આમ મીરાબાઈએ આ જે લાઈન છે તે સુખ માટે, આ જે લાઈન છે તે દુઃખ માટેનું ઉદાહરણ આપ્યું છે. તડકી છાંયડી, ચડતી પડતી, સુખ અને દુઃખના ઉદાહરણો આપણને આપેલા છે. આપણું જીવન સુખ દુઃખની એક કહાની છે, તે આપણને આ કવિતાનો સાર છે. મીરાબાઈ માટે તો સુખ હોય કે દુઃખ હોય બંને સમાન હતા. એટલા માટે કવિતાની શરૂઆતમાં કહ્યું હતું આપણે, વિડીયોની શરૂઆતમાં, કે મીરાબાઈ સુખ અને દુઃખ બંને પરિસ્થિતિમાં સ્થિર છે, કેમ કે તેમની જોડે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ હતી. તો મિત્રો આ એકમના તમામ પ્રશ્નો આપણે જોયા. સમાનાર્થી શબ્દો, શબ્દ સમૂહો માટે એક શબ્દ, સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 થી 11 વિગતે વ્યવસ્થિત જોયા. આશા રાખું છું કે તમને તમામ પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો અમારી આ બંને ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો હશે. વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને આ વિડીયો તમારા મિત્રો સુધી પહોંચાડી દેજો, જેથી તેઓ પણ આ પ્રશ્નોથી માહિતગાર થાય. તમારો ખૂબ ખૂબ આભાર.